મિત્રો, આજે આપણે લીલા લસણની 2 મહિના સુધી સ્ટોર કરી શકાય એવી ચટણી બનાવીશું। તો 8 થી 10 તીખા લીલા મરચાં લઈશું, 1 ઇંચ આદુનો ટુકડો સમારેલો 1 ચમચો ભરીને, લસણની કળી અને 1 પડી જેટલું લગભગ 50 ગ્રામ જેટલું તાજું લીલું લસણ, 1 ચમચી મીઠું, 1 ચમચી જીરું, 1 ચમચી વરિયાળી અને 1 ચમચી મીઠું નાખી એની સરસ મજાની પેસ્ટ બનાવી લઈશું। હવે 2 ચમચા તેલ ગરમ કરી એની અંદર આ પેસ્ટ ઉમેરી એને સાંતળી લઈશું। થોડોક સ્વાદ માટે ગોળ અથવા તો ખાંડ પણ ઉમેરી શકાય છે। સરસ મજાનું તેલ છૂટી જાય એટલે અડધા લીંબુનો રસ ઉમેરી અને એને તેલ છૂટે ત્યાં સુધી ચડવા દઈશું। આ ચટણીને તમે સેન્ડવિચ બનાવો કે કોઈ પણ ફરસાણ સાથે સર્વ કરી શકો છો, લંચ બોક્સમાં પણ આપી શકો છો અને ફરવા જાઓ તો સાથે પણ લઈ જઈ શકો છો।